જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ, બાપાશ્રી, અનંત અનાદિ મહામુક્તો, અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા, અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી લીલામાસની દિવ્ય સભામાં બિરાજિત સર્વે મુક્તોને મારા કોટાન કોટી વંદન સાતકુ ભેદપૂર્વક જય સ્વામિનારાયણ. આપણે સરિતા છે, એમાં 13મું પ્રવચન છે. મામાનું પહેલો જ ભાગ છે. એક જ દિવસમાં મામાએ આપણને એમ લાગે કે કેટલું બધું બોલ્યા છે અને કેટલું બધું કહી દીધું છે. જે કહેવાનું હોય એ બધું જ કહી દીધું છે. પોતાની રુચિ પણ કહી દીધી છે. આપણે શું કેવી રીતે જીવન જીવવું એનો આખો રાહ કહેવાય ને, એ આની અંદર નિચોડ કહે તો એમાં એક જ પ્રવચનમાં મામાએ આપી દીધો છે. ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે રહેવું, ત્યાગે કેવી રીતે રહેવું, શું કરવું શું ન કરવું, બધું જ આની અંદર મામાએ કહી દીધું છે. એવું આ એક પ્રવચન છે. કેટલું લાંબુ છે, કેટલું બધું એક જ દિવસમાં મામાએ શ્રમ લઈ અને આપણા માટે બોલ્યા છે આટલું બધું. એ પ્રમાણે આપણે વર્તવું એ આપણી ફરજ બને છે. મામા આપણે જોઈએ કે આગળ આમાં શું કહે છે. અત્યાર સુધી આપણે જે બધું જોઈ લીધું કે ગૃહસ્થાશ્રમ ને 4 આશ્રમ જે છે, બ્રહ્મચર્ય આશ્રમ ને વાનપ્રસ્થ આશ્રમ ને, એમાં અખંડ સ્મૃતિ કઈ રીતે રાખવી ને આપણે કેવી રીતે રહેવું ને ફરજ બધી કઈ રીતે બજાવી ને મહારાજની સ્મૃતિ કઈ રીતે અખંડ રાખવી, બધું હવે મામા અહીંયા આપણને આગળ એમ કે છે કે એ મહારાજે આજ્ઞાના વચનામૃતમાં સ્પષ્ટપણે કહ્યું છે. આજ્ઞાનું વચનામૃત એટલે પ્રથમનું 18મું વચનામૃત છે. ઘણું લાંબુ વચનામૃત છે, પણ એનો સાર જોઈએ તો એમાં એમ છે કે આપણે ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવાનો. હવે મહારાજે જે કાંઈ પણ આપણને વચનો કીધા છે ને, એ એટલા માટે જ કીધા છે કે આપણે એમને પામી શકીએ. એટલે આપણે શિક્ષાપત્રીમાં આપણે કહે છે ને, આ કરવું ને આ ના કરવું, એ બધો જ ઉપદેશ છે. કોઈ પણ શાસ્ત્રો મોટા મુક્તો પણ આપણને એ જ રાહ બતાવતા હોય કે આપણે કેમ કરી અને મહારાજને પામી શકીએ. તો કે એમાં આ જે વચનામૃત છે એમાં મહારાજે પોતે પણ સ્પષ્ટપણે કહ્યું છે કે જો એમ કે આપણે ઇન્દ્રિયોના આહાર શુદ્ધ નહીં કરીએ તો એના વગર કોઈ મુક્ત દશાને પામ્યું નથી ને પામશે પણ નહીં, એવું મહારાજે અહીંયા કહી દીધું છે. હવે ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કઈ રીતે કરવાની, બધું જે પંચવર્તમાનનું પુસ્તક છે ભાઈએ જે લખ્યું છે એમાં ડિટેલમાં એટલું બધું આપેલું છે. અને એ આપણે ફરી કોકવાર એના વિશે આપણે વિશેષ વાત કરીશું. પણ એમ કે એ જે સાયકોલોજી છે કે આપણે કોના આહાર કેવો હોય ને કેવો નહીં ને એ વિશે અત્યારે હવે આપણે અત્યારના સમયમાં સાંપ્રત સમયમાં એટલું બધું લાગુ પડે છે, કારણ કે એટલે એવા જાતના વિડીયો ને બધું આવે છે કે અત્યારે જે બીજી જાતિના જે લોકો છે એ આપણને આપણો ધર્મ ભ્રષ્ટ કરવા માટે કેટલું કરતા હોય છે. એટલે એમ થાય કે આપણે ભગવાને જે આજ્ઞા કરી છે કે બહારનું ન ખાવું કે ન એવું જોવું, કે બધી જે આપણે પંચ ઇન્દ્રિયોના આહાર શુદ્ધ રાખવાની જે વાત છે એ અત્યારે હવે તો જે કાયમ ખાતા હોય છે ને બહાર, એ લોકોએ ખાવાનું છોડી દીધું છે કે આવું જો હોય તો આપણે બહાર ન ખાવું જોઈએ. હવે જે ખાવાનું એકલું નહીં, બીજું બધું જ અત્યારે આપણે મોબાઈલમાં ન જોવાનું જોતા હોઈએ, ટીવીમાં ન જોવાનું જોતા હોઈએ, બરાબર. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ બધું એની અંદર આવી ગયું કે જેમાં આપણે જે ન કરવાનું બધું કરતા હોઈએ. એ ખાલી જે ખોરાક જ ખાલી ન ખાવો ને બીજું બધું કરવું એવું નથી ને. એટલે એમાં બધામાં પંચવર્તમાનમાં બહુ ડિટેલમાં ભાઈએ અંદર મૂક્યું છે કે આંખનો દારૂ એટલે શું, ખાલી દારૂ ન પીવો એમ નહીં, એમાં પાછું બધી ઇન્દ્રિયોના આહારનો દારૂ કહેવાય એમ. એટલે એ બધું જે ડિટેલમાં છે અત્યારે આપણે એમ કેવા એવા વિડીયો આવે છે કે બધી હોટલોમાં આપણે આપણો ધર્મ ભ્રષ્ટ થઈ જાય એવી રીતનું બધું ખાવાનું હોય છે કે એ લોકો એવું કરીને આપણને આપતા હોય છે. એટલે હવે એની મનોવૃત્તિ કેવી એ લોકોની, અને એ લોકો કેવી રીતે બનાવે, એ લોકોનો ભાવ જ એ છે કે આ લોકોનો ધર્મ ભ્રષ્ટ કરવો. હવે એવામાં આપણે ખાવાનું ખાઈએ તો એનો ભાવ તો એ અન્ન કે છે ને, અન્ન એવો ઓડકાર. હવે જેને એ બધું કેટલું બધું ડિટેલ છે કે આપણે જેવા ભાવથી અનાજનું બધું બનાવીએ એ ભાવથી આપણે એવો ભાવ આપણામાં પણ આવે.
એટલે માસી ને મામા ને બધાને આપણને શીખવાડતા હોય છે ને કે રસોઈ કરતી વખતે ભગવાનનું ભજન કરતા કરતા અથવા તો જે બધા શુભ ભાવો રાખીને, કે જે લોકોને સત્સંગ, દીકરીઓને સત્સંગ ઘરમાં ન મળ્યો હોય તો એ લોકો એવા ભાવ સાથે મહારાજને મોટા મુક્તોને એવી પ્રાર્થના કરીને રસોઈ બનાવે કે અમને એમનું નામ ભજન સ્મરણ અખંડ કરતા કરતા જો રસોઈ બનાવે તો ધીમે ધીમે કરતા કરતા એ જે ભાવ, એવા જે શુદ્ધ ભાવ વાળી રસોઈ જમે તો ઘરનાનું પણ અંતકરણ ધીમે ધીમે નિર્મળ થતું જાય. એટલે એ બધા પાછળ જે બધા રહસ્યો કેટલા બધા ઊંડા ઊંડા છે એ બધા આપણે સમજી અને કરવા જોઈએ. તો એમ કે અને એનું કારણ શું, કે શું કામ ઈ કરવાનું, તો કે આવું આપણે શુદ્ધ ભોજન જમીએ, શુદ્ધ આપણે આહાર અને વિહાર આપણો શુદ્ધ રાખીએ, સંગ આપણે એવો શુદ્ધ રાખીએ. સંગ દોષની પણ એ વચનામૃતમાં મોટી વાત કરેલી છે. આખું આપણને બધાને એક્ઝામ્પલ ખબર છે કે જુદી જુદી જગ્યાએ બે એક્ઝામ્પલ આપેલા છે કે બધા દારૂના શીશા પડ્યા હોય, નૃતિકાન થઈ થઈ કરીને નાચતી હોય ને એ બધું, અને કે જે ભલે ને એમ કે ફાટેલ ગોદડી હોય ને સંત કથા વાર્તા કરતા હોય તો એ બે જગ્યાએ મન બીજી જુદી જુદી જાતનું થઈ જાય છે એમ. એટલે વાતાવરણ ને બધાની સંગ દોષ ને બધાની અસર હોય તો આપણે હવે શું કેવો સંગ રાખવો અને કેવી વૃત્તિ રાખવી, આહાર કેવો રાખવો, શું કામ એવું બધું કરવાનું, શુદ્ધ શું કામ રાખવાનું, તો કે એ બધું કરીએ તો અંતઃકરણ શુદ્ધ થાય. અને જ્યારે અંતઃકરણ શુદ્ધ અને નિર્મળ હોય તો જ એવા શુદ્ધ અને નિર્મળ અંતઃકરણમાં મહારાજની મૂર્તિનું આપણે પ્રસ્થાપિત કરી શકીએ અને એમાં આપણને દેખાય. હવે અંતઃકરણમાં જ્યારે મૂર્તિ દેખાય એના પછી તો એમ કે છે કે આપણી આધ્યાત્મિક તો પ્રોગ્રેસ જે છે, પ્રગતિ, ત્યારે એના પછી તો શરૂ થાય, એના પછી સ્થિતિ થવાની વાત થાય, પછી સ્થિતિ બંધાય ને ધીરે ધીરે આપણે એ પંથે આગળ વધીએ. પણ હજી અંતઃકરણમાં મૂર્તિ એટલે નથી દેખાતી કે આપણું અંતઃકરણ દોડાયેલું છે. આપણે કેટલું આપણા વિચારોથી, વાણીથી, વર્તનથી કેટલું હજી તો આપણું જે છે એ જુદી જુદી રીતે આપણે એને દોડતા જ રહીએ છીએ. જે ન કરવાની વાતો કરીએ, બરાબર, આપણે ન કરવાના વિચારો કરીએ, કોક પર તે ઈર્ષા ભાવ રાખીએ, દ્રોહ ભાવ રાખીએ, આહાર આપણો સારો ના રાખીએ, વિહાર બધો જુદી જુદી જગ્યાનો ને એવો બધો રાખીએ કે જેમાં આપણું મન વધુ ને વધુ ચંચળ થતું જાય. તો એવું બધું જો કરીએ તો આપણું અંતઃકરણ છે એ નિર્મળ ન બને. એટલે મામા અહીંયા આપણને એમ કહેવા માંગે છે કે એ વચનામૃત વાંચવાનું, સમજવાનું અને એની પારાયણ કરવાનું. પારાયણ કરવાથી શું થાય કે આપણે વારંવાર એનું વાંચન કરીએ તો ન સમજાતું હોય સમજાય. ધારો કે ન સમજાતું હોય તો કોઈક બીજાને જેને સમજાતું હોય એવા લોકોને પ્રશ્ન કરીએ તો એ આપણને વધારે ડિટેલમાં સમજાવે. જો કે આમ તો એમાં ન સમજાય એવું કાંઈ છે નહીં, છતાં પણ એમ કે એ કરવાનું. અને પાછું બીજા બધાને આપણે, મહારાજે એમાં આજ્ઞા કરેલી છે વચનામૃતમાં કે આપણે બધાને એ સમજાવવાનું. આપણે સમજીએ ત્યારે પછી બીજાને સમજાવવાનું. એટલે અહીંયા આપણને મામા પણ પોતે કહે છે કે શું કહે છે કે એ વચનામૃતથી તો કેટલો બધો દ્રોહ ઓછો થઈ જાય. હવે દ્રોહ એટલે શું એ આપણે આમાં જ આપણે આગળ એક વખત જોયું છે, મામાએ બહુ સરળ વ્યાખ્યા કરી છે ને પાછી અહીંયા આપણને એક લીટીમાં એ સમજાવે છે. દ્રોહ એટલે ખરાબ થવું, પોતાનું ખરાબ થવું, એટલે પોતે આજ્ઞા લોપે તો પોતાનો દ્રોહ કર્યો કહેવાય. બીજા આજ્ઞા લોપે અને એ આજ્ઞા લોપને દૂર ન કરે તો બીજાનો એટલે પારકો દ્રોહ કર્યો કહેવાય. એટલે મહારાજે કીધું છે ને પોતાનો દ્રોહ ન કરવો, પારકો દ્રોહ. એટલે પોતાનો દ્રોહ એટલે શું, તો કે આવી રીતે કે પોતે આજ્ઞા ન પાડે તો પોતાનો દ્રોહ કર્યો. એટલે આ વચનામૃત જો બધા વાંચે અને એ પ્રમાણે વર્તન કરે તો અને બીજાને કરાવડાવે તો પોતાનો ને પારકો દ્રોહ ન કર્યો કહેવાય. તો કે તો કેટલો બધો દ્રોહ ઓછો થઈ જાય. તો ધીમે ધીમે શું થાય, તો કે બધાના અંતઃકરણ નિર્મળ થાય. તો બધા જેને જેને ભગવાન પામવા છે એને અંતઃકરણ શુદ્ધ કર્યા વગર તો છૂટકો નથી. તો અંતઃકરણ શુદ્ધ કેવી રીતે કરવું એનો રસ્તો એ વચનામૃતમાં આપેલો છે. તો એ પ્રમાણે તો આપણે વર્તવું પડે તો આપણે આગળ વધીએ. એટલે કોઈ પણ સાધકે કે કોઈ પણ ચૈતન્યને ભગવાન તરફ આગળ વધવા માટે આ પ્રમાણે જો વર્તન થશે તો જ ભગવાન મળશે, એવું જ વાપરીને મહારાજે કહી દે. એના વગર કોઈ મુક્ત થયો નથી, થશે નહીં, એમ કહી દીધું છે મહારાજ એ વચનામૃતમાં. તો એટલે કે મામા અહીંયા આપણને કહે છે કે તો એ પ્રમાણે કરીએ તો પારકો દ્રોહ ન કર્યો કહેવાય. બીજા આજ્ઞા લોપે અને એ આજ્ઞા લોપને દૂર ન કરે તો બીજાનો એટલે પારકો દ્રોહ કર્યો કહેવાય. એટલે પોતાનો કે પારકાનો દ્રોહ ન થાય એ રીતે જીવનનો રાહ ગોઠવી દેવો જોઈએ.
આપણું જીવન એવી રીતે જ ગોઠવાઈ ગયેલું હોવું જોઈએ કે આપણે આપણો પોતાનો એટલે શું કે હવે રૂટીનમાં આપણે જે રીતે આપણે રસોઈ બનાવીને જમતા હોઈએ કે અખંડ ભગવાનનું ભજન કરતા કરતા રસોઈ બનાવી અને બધા માટે કોઈ પ્રત્યે દ્રોહ બુદ્ધિ ન રાખવી, ઈર્ષા ભાવ ન રાખવો, દ્વેષ ન રાખવો, કોઈ ધારો કે કોઈ આપણું કંઈક બરાબર આપણને ગમતા પ્રમાણે ન વર્તન કર્યું હોય અને કે એ પ્રમાણે આપણે જોઈન્ટ ફેમિલી હોય તો બધા આપણા ઘરમાં કઈ એક સરખા મરજી વાળા તો ન જ હોય ને. તુંડેર મતીર ભિન્ના, બધાનો મતાંતર જુદો જુદો થતો હોય તો કે ક્યારેક આપણે અને હંમેશા એવું કઈ લખી દીધેલું છે કે આપણે કહીએ એ પ્રમાણે જ આપણા ઘરના બધા લોકો રહીએ? ન જ રહીએ. જીવન છે, બધાનું એ પ્રમાણે તો ચાલવાનું જ ને. પણ એમાં આપણને દરેક ઘરની વ્યક્તિ કે બહાર કોઈ સમાજમાં પણ ગમે ત્યાં જ્યાં જઈએ આપણું ધાર્યું ન થાય એટલે એ વ્યક્તિ ખરાબ, અને પછી એ વ્યક્તિ પ્રત્યે આપણે દુર્ભાવ કેળવીને એના વિશે ધારો કે એને કઈ ન કહીએ પણ મનમાં તો વિચારીએ કે નહીં, તો જે છે એ બધું આ ભાવાત્મક જ છે ને. તો વિચાર કરીને પણ આપણે આપણું મન અને સામે એને એવા નેગેટિવિટી આપણે એને શું કામ આપવી, અને આપણાની અંદર જ એવા નેગેટિવ વિચારો કરી અને આપણે આપણું અંતઃકરણ એમ કે દૂષિત કરી અને દોડાયેલું નહીં કરવાનું. જેનાથી એવી કોઈ મામા કે છે કે રાહ જ આપણું જીવન જ એવી રીતનું ગોઠવી દેવું જોઈએ કે જેનાથી નેગેટિવિટી આપણી અંદર આવે જ નહીં, કે જેના લીધે અંતઃકરણ દોડાય જ નહીં. કોઈ પણ જાતની કોઈ પણ નકારાત્મક વલણ હોય એનાથી અંતઃકરણ દોડાઈ જાય, અને અંતઃકરણ દોડાય નિર્મળ ન રહી એટલે મૂર્તિ દેખાવાની, ધારો કે દેખાતી હોય તો બંધ થઈ જાય અને ન દેખાતી હોય તેમાં વિલંબ થઈ જાય. આપણે એના પ્રયત્નો કરતા હોઈએ તો એ મૂર્તિ જોવાનો જે પ્રયત્ન છે એમાં વધારે ને વધારે વિલંબ થઈ જાય. એટલે હવે આપણે વિચારો દ્વારા, વાણી દ્વારા કરીએ તો બરાબર જ છે કે વાણી એને બોલીએ ને સામેવાળાને બોલીને એનું અપમાન કરીએ કે એની સાથે કંઈક એને મેણા ટોણા મારીએ કે એને ન ગમે એવું વર્તન કરીએ કોઈ પણ સામેની વ્યક્તિ સાથે. એટલે હવે આનો અર્થ એવો નથી કે ધારો કે મામા અહીંયા એમ કે છે કે આજ્ઞા ન પાડતા હોય તો હું એને આજ્ઞા પાડવાનું કહીશ તો એને નહીં ગમે, એમ નથી. ઈ તો એને પ્રેમપૂર્વક સમજાવીને એને જેમ કીધું છે મહારાજે વચનામૃતમાં સમજાવ્યું છે, અને આપણે પણ એને સમજાવી શકીએ કે જો તારે ભગવાન મેળવવા હોય તો પછી આ રીતે તારે રહેવું પડશે, અને તો જો તું રહીશ તો તારું અંતઃકરણ નિર્મળ થશે. પણ પેલા આપણે આપણું અંતઃકરણ નિર્મળ કરવાના પૂરતા પ્રયત્ન પ્રમાણિકપણે કરતા હોવા જોઈએ, તો જ આપણને બીજાને કોઈને કહેવાનો અધિકાર મળે છે. આપણે જો પોતે ન કરતા હોઈએ તો બીજાને કહેવાનો અધિકાર આપણને છે નહીં. એટલે આપણે વાણી વર્તનને આપણું જો બધું બરાબર હોય તો આપણે બીજાને કહીએ. પણ હા, મામા કહે છે ને કે હે જા એમ કોઈને અપમાન નહીં કરી નાખવાનું, પ્રેમપૂર્વક એને સમજાવવાનું કે આવું કરશો સૌથી પહેલા તો એ જ વાત કે તમારે ભગવાન મેળવવા છે. જો એનો જવાબ હા હોય તો પછી આ બધું વર્તન આ પ્રમાણે તમારું વર્તન હોવું જોઈશે. જો અને એમ કે ના મારે તો આમ જ જીવન જેવું છે, ભગવાન મેળવવાની બધું શું, તો ભાઈ તો તું મજા કર. તમારે જેમ રહેવું હોય એમ રહ્યો, તમારું અંતઃકરણ દોડાયેલું હોય ન હોય એનાથી પછી કાંઈ ફરક નથી પડતો. તમારે જો ભગવાન નથી પામવા તો કાંઈ વાંધો નહીં, તો પછી આપણે એમની સાથે ચર્ચા કરવાનો કોઈ અર્થ સરતો જ નથી. પણ હા, એને એમ હોય કે આ મારે ભગવાનના માર્ગે ચાલવું છે ને અંતે તો મારે ભગવાનને પામવાના જ છે, તો પછી આ બધા રસ્તા છે અને આ પ્રમાણે રહેશું તો અંતઃકરણ શુદ્ધ થશે. એમ આપણી વાત જો કોઈ માને એમ હોય, મામા એક જગ્યા સરિતામાં જ કીધું છે કે જો એમ કે આર્ગ્યુમેન્ટ ફોર ધ સેક ઓફ આર્ગ્યુમેન્ટ, એમ ખાલી ચર્ચા કરવા માટેની ચર્ચા, આમ નહીં તેમ નહીં ને એમ તો કાંઈ મતલબ જ નથી ને એનો. પણ જો એમ કે તમે હું મારી વાત તમને કરું અને તમારી પાસે એનો ઉત્તર ના હોય તો, અને તમને હું સમજાવી શકું તો તમે સમજવાના હો અને તમારા વર્તનમાં ફેરફાર કરવાના હો તો આપણે આ વિષય ઉપર વાત કરીએ. નહીતર અમથી ખાલી ચર્ચા કરવા માટે થઈને કે એવો અમારી પાસે સમય નથી. મામા એવું એક જગ્યાએ ચોખ્ખું કીધું છે, સરિતામાં જ કીધું છે કે એવો ખોટો સમય અમારી પાસે નથી. હા, તમારે કંઈ જાણવું છે નવું અને તમે તમારા જીવનમાં ઉતારવા માંગતા હો, એવા કોઈક મુમુક્ષુ જીવો હોય તો એવાને આપણે સમજાવી શકાય. બાકી જેને કાંઈ નથી કરવું તો ભાઈ તું મજા કરને, જે એમ કરવું હોય એમ કર. ક્યાં ભગવાનને એવી ઉતાવળ છે કે તમે અમારી તરફ આવો, બરાબર? પણ જેને હવે આપણે અત્યારે જે બધું ગ્રુપ છે આપણે એમ ઈચ્છીએ છીએ કે આપણે ભગવાનને પામીએ, તો
તો ભગવાનને પામીએ તો પછી આવા બધા રસ્તો મોટા મુક્તો આપણને બતાડીને ગયા છે, તો એ પ્રમાણે આપણું વર્તવાની ફરજ બને છે. એટલે જો ન ફરજ આપણે જેમણે જે આટલી બધી શ્રમ લઈને આ એક જ દિવસમાં મામા આટલું મોટું પ્રવચન બોલ્યા છે, તો મામાને ગળાની તકલીફ અને તો પણ આવી રીતે બોલ્યા હોય મામા, તો એ કેટલી મોટી વાત કહેવાય ને. અને કોના માટે બોલ્યા છે? આપણા માટે જ ને. આટલા બધા શ્રમ લઈ લઈને શું કામ આ બધું જ્ઞાન કર્યું? કે ભાઈ બાપાએ કે છે ને આ કરો બીજું બધું પડ્યું મૂકો એમ. એટલે આ બધું અંત, અને એ બધું આ કરો એ ક્યારે થાય? કે એટલે બાપાએ ધ્યાન કરવાની વાત કરી છે. હવે એ ધ્યાન થાય ક્યારે? આપણે ખાલી આમ કે હા મારે તો ધ્યાન કરવું છે, હા મારે તો ધ્યાન કરવું, એમ કરીને બધા એમ કીધું છે એક સમય બેસી જવું ધ્યાન, એમ કરીને મૂર્તિની સામે બેસી જઈએ, આંખો ફાડીને કે છે ને કે એમ જો ખાલી યાંત્રિક રીતે જ મૂર્તિની સામે બેસે તો લાખ વર્ષ સુધી મૂર્તિ સામે આંખો ફાડીને જોઈએ ને તો પણ કોઈ પ્રાપ્તિ ન થાય. તો પ્રાપ્તિ કેવી રીતે થાય? તો કે અંતઃકરણ અંદરથી ધીમે 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 નિર્મળ કરતા રહેવાનું. આપણે કે છે ને કે શાંતિથી બેસી એક જગ્યાના આપણામાં કયા કયા અવગુણો છે એ વિશે ચિંતન મનન કરવાનું, અને એને હું કાઢવા શું કરી શકું છું. ધારો કે આપણને આપણા અવગુણ ઓળખાય, કે ને કે આપણને આપણા અવગુણ ઓળખાય એ સૌથી મોટી ભગવાનની કૃપા કહેવાય, મોટા મુક્તોની કૃપા કહેવાય. એ જ મોટા આશીર્વાદ કહેવાય કે આપણને ખબર પડે છે કે હારું હજી તો મારે આ કરવાનું બાકી છે ને આ બાકી છે, પછી એ બધું થાય. એટલે એનો અર્થ જો હવે એમ નથી કે આપણે ધ્યાન ન કરવું, કે જ્યારે મારું અંતઃકરણ નિર્મળ થશે ત્યારે જ હું ધ્યાન કરીશ, એમ નથી. બધું સાથે 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 જ થયા કરે. આપણે જે આપણો જે અમુક સમય હોય એ સમયમાં મૂર્તિને આપણે ધારવાનું પણ છે, અને આ બધું જે આપણા અંદર જે બધા કચરા પડ્યા છે એને કાઢવાનો પ્રયત્ન કરવાનો છે. બધું સાથે સાથે. હવે એક વસ્તુ મામા એમ કે એક સ્વભાવ સુધારવા માટે 9 નેજા પાણી ઉતરતા હોય તો એ તો કેદી મેળ પડે? તો જીવન પૂરું થઈ જાય અને મૂર્તિ સંભાળવાનો આપણને અભ્યાસ ના થાય. એટલે બધું સાથે સાથે, કારણ કે આ બધું કેવું છે કે હવે આપણો સ્વભાવ આપણે ટાળવો ને એ બધું તો આપણે કોઈ પણ વિચારો તો સતત ચાલવાના જ છે ને. આપણે ગમે તે કામ કરતા હોઈએ બહેનો, વિચારો નિરંતર ચાલ્યા જ કરે છે. તો રસોઈ કરતા કરતા ભગવાનનું નામ સ્મરણ કરીએ, એમ કરીને પછી આપણે બપોરનો સમય હોય ત્યારે આપણે આપણું સાંખ્ય જ્ઞાન કરીએ કે ભાઈ આ દેહાદિક ભાવથી રહી ને મહારાજનો મહિમા. જ્યારે ધ્યાન કરવા બેસવાનું છે ત્યારે બીજા કોઈ વિચારો કરવાના નથી, બીજી કોઈ પ્રવૃત્તિ કરવાની નથી. પ્રવૃત્તિમાં એટલે આપણે શારીરિક પ્રવૃત્તિઓ તો ના જ કરીએ, તો સ્વાભાવિક છે, પણ મનની જે પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, આ કરવું તે કરવું, હજી ધ્યાન કરીને ઉઠીશ પછી મારે આ કરવાનું છે, ફલાણ ટ્યુશનમાંથી દીકરા દીકરીને લેવા જવાના છે, કે શાક લેવા જવાનું છે, શાક વઘારવાનું છે, કે સાંજની રસોઈ, કે ટૂંકમાં આપણા રોજિંદા વ્યવહારની વિચાર, કે હવે ભવિષ્યનો વિચાર, કે ભૂતકાળનો વિચાર, કે ગમે તે પરિસ્થિતિનો વિચાર. ને આપણે શું છે બહેનો, તો મને લોકોએ આટલું બધું દુઃખ આપ્યું, નામ તો એમ સેલ્ફ પીટી એમ કરીને પોતે જ મનમાં વિચાર કરીને દુઃખી થયા કરવાની ટેવ હોય. એમ કરીને ધ્યાન કરતા કરતા દુઃખી થઈ જાય વળી પાછા. ધ્યાન એક એવી વસ્તુ છે કે જે થઈને આપણને આનંદ થવો જોઈએ, કે આપણે સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને આપણે નજર સમક્ષ રાખીને એને આપણે હૃદયમાં આપણે ઉતારવાનો પ્રયત્ન કરીએ તો જે સહજાનંદ છે, સહજમાં આનંદ આપે એવા છે, પોતે આનંદ સ્વરૂપ છે, તો એને પામવાનો આપણે પ્રયત્ન કરતા હોઈએ તો આપણને આનંદ થવો જોઈએ ને. એને પછી આપણે દુઃખી થઈને ઊભા થવાનો શું અર્થ છે? તો એટલે એવું એ બધા પ્રયત્ન, એટલે અંતઃકરણને નિર્મળ કરવાના પ્રયત્ન આપણે કરવા પડે. નિર્મળ એટલે શું કે એમાં કોઈ પણ જાતના નેગેટિવિટી કે આપણો જે હોય નકારાત્મક વલણ કે નકારાત્મક વિચાર સુદ્ધા પણ અંદર ન હોવો જોઈએ. એટલે એ તલભાર કસર કે છે ને, એ તલભાર કસર અંતઃકરણમાં ન હોય ત્યારે પછી એકદમ નિર્મળ થઈ જાય અંતઃકરણ, તો મહારાજની મૂર્તિ તરત જ અંદર દેખાય. એટલે ધ્યાને કરવું પડે ને અંતઃકરણ શુદ્ધ કરવું પડે. એટલે કે સાથે સાથે આપણે એમ કહેવાય છે ને કે જેટલું આપણે ચાલ્યા હોઈએ એટલું માર્ગદર્શન આપણે બીજાને આપી શકીએ, એનાથી વધારે ન આપી શકીએ. અને આપીએ તો વાતચાર થયો એટલે ઓલાને સામાવાળાને બહુ અસર ન થાય. પણ આપણે જેટલું કર્યું હોય એટલું કરીએ તો કારણ કે આપણે અનુભવની એરણે ચડીને એમાંથી પસાર થયેલા હોઈએ, એટલે એ જે વાણી હોય, જે આપણે સ્પષ્ટતા હોય એ બહુ સરસ હોય. એટલે સામાવાળાને એમ થાય કે ના કે છે એ બરાબર છે. એટલે એવી રીતે આપણે આપણા અંતઃકરણને શુદ્ધ કરવાના તો પ્રયત્ન કરવાના,
પણ સામેવાળા બીજા સામે જે વ્યક્તિ હોય એને જો રસ હોય તો એને પણ આપણે પ્રયત્ન કરવા માટે આપણે રસ્તો બતાવી શકીએ. અને મામા કે છે કે આની તો પારાયણ કરવાની, એ જે વચનામૃત છે એની પારાયણ કરવાની વાત કરે છે મામા. એટલે પારાયણ એટલે વારંવાર એનું વાંચન કરવાનું અને એને બધાને એ સમજાવવાનો પ્રયત્ન કરવાનો. એટલે આપણું જીવન જ એવી રીતે ગોઠવાઈ જવું જોઈએ કે આપણા એમાં સામેવાળી વ્યક્તિને, એટલે આપણે જેના આપણા સંપર્કમાં જે કોઈ પણ વ્યક્તિ હોય એનો આપણે ધ્રોહ ન થાય, એના નેગેટિવ વિચારો આપણી અંદર ન આવે, એ બધા જે પ્રયત્નો છે ને એવું જીવન જ એવું ગોઠવી દેવાનું હોય કે આપણે બીજા ત્રીજા વિચારો જ વધારે ન આવે, એવું કે છે મામા. આપણી રાહ જ એવી ગોઠવી દેવી જોઈએ. આ સ્વામિનારાયણ ભગવાનની ખરી રીત થઈ. આપણે જેમ કે કોઈનો આપણે દ્રોહ કરવો નહીં ને આપણું અંતઃકરણ શુદ્ધ રહીએ, નિર્મળ બને એવા આપણે પ્રયત્નો કરતા હોઈએ અને એ બીજાને એવું સમજાવતા હોઈએ, જો આપણું જીવન એવી રીતે ગોઠવાયેલું હોય તો કે જો ભગવાનની ખરી રીત જ આ છે. ભગવાન આ જ રીતથી જીવન જીવવાનું આપણને બધાને કીધું છે. શ્રી હરિના આ મુજબના વચનો એ રૂપ થઈને મૂર્તિમાં જોડાવું. ભગવાનના જે આ વચનો છે એ રૂપ થઈ જવાનું આપણે. આપણા જીવનમાં એ એકદમ વણાઈ ગયેલા હોવા જોઈએ. એ જે મહારાજના વચનો છે અને એના રૂપ થઈ ગયા પછી જ મૂર્તિમાં જોડાઈ શકાય. એક આપણે આમ જો શબ્દો પકડે તો એમ થાય કે આના વગર તો મૂર્તિમાં, હા પણ પ્રયત્ન છોડી નથી દેવાના. કે ધારો કે અત્યારે મને એમ હોય કે મારામાં તો હજી અહંકાર કેટલો બધો છે, કે મારામાં તો હજી આ બધું મોહ કેટલો બધો છે, તો એટલે હજી તો એવું હશે તો મારાથી મહારાજની મૂર્તિ નહીં સંભાળી શકાય, તો મારે ધ્યાન ન કરે. ના, એવું નહીં. હોય તો ભલે હોય, એને દૂર કરવાના પ્રયત્નો ચાલુ રાખવાના અને સાથે સાથે મહારાજનું સ્વરૂપ જોવાનું ને એને અંતઃકરણમાં ઉતારવાનો પણ પ્રયત્ન ચાલુ રાખવાનો. કારણ કે શું થાય કે મહારાજનું સ્વરૂપ, એમનું જપ તપ, જે બધું છે એ બધી વસ્તુથી અંતઃકરણ નિર્મળ થાય છે અને વિચારે કરીને નિર્મળ થાય, બધી રીતે થાય ને. એટલે બધું સાથે સાથે થવું જોઈએ. પછી મામા શું કે છે આમાં અહીંયા કે મુક્તાનંદ સ્વામી પૂર્ણ હતા તો પણ શિક્ષાર્થે અપૂર્ણતાનો વેશ ધારણ કરવામાં નાનમ માનતા નહીં. વચનામૃતમાં મુક્તાનંદ સ્વામી પૂછે ને કે મહારાજ કોકને કે ક્રોધ હોય તો એ કાઢવા શું કરે તો ક્રોધ નીકળે, એમ આપણા માટે થઈને પોતાને જાણે ખબર ના હોય એવી રીતે બધા પ્રશ્નો પૂછ્યા છે. એટલે મામા અહીંયા એમ કે છે કે મુક્તાનંદ સ્વામીનું ઉદાહરણ આપે છે કે પૂર્ણ હતા પોતે, છતાં પણ શિક્ષાર્થે બીજાને સમજ પડે એટલા માટે એવા પ્રશ્નો પૂછે અને પોતે નાના અનુભવતા નહીં કે બધા શું સમજશે મારા વિશે, હું આવા બધા પ્રશ્નો પૂછું છું. તો એવું નહીં, કારણ કે બીજાને હું આ પ્રશ્ન પૂછીશ તો એમાંથી બધાને કેટલું બધું સમજવાનું મળશે એમ વિચારીને હંમેશા પ્રશ્ન પૂછતા. પૂર્ણ અપૂર્ણતાનો વેશ ધારણ કરવામાં નાનમ માનતા નથી. એટલે એવું બીજા માટે થઈને આપણે ઘણી વખત નથી, નાના છોકરાઓ આપણને સાથે આપણે રમતા હોઈએ અને એ કંઈક આપણને શીખવાડે તો આપણે એમ કે એવું આવી રીતે કરાય, મને તો શીખાડતું, એવું આપણે નથી કહેતા. આપણને નથી આવડતું હોય છતાં પણ આપણે એવું નાના બાળકો સાથે કરતા હોઈએ. શું કામ? એનાથી કાંઈ આપણને નુકસાન નથી જવાનું, પણ એમ કરવાથી ઓલું સામું જે નાનકડું બાળક છે એને કેટલોય લાભ થઈ જાય. આપણે એમ કહીએ એટલે એને પોતાનું, આપણે એમ કહીએ તું મને શીખવાડ, એટલે એનામાં કોન્ફિડન્સ લેવલ વધે. એ આપણને શીખવાડે એટલે પોતાની ક્લેરિટી આવે, પોતે શીખવાડી શકે આપણને, એવો થઈ જાય, મજબૂત થાય. એમ મુક્તાનંદ સ્વામી પણ કેટલા એવા હોય પરિબળો કે જેને ધ્યાનમાં રાખીને આપણા માટે થઈને પ્રશ્ન પૂછતા હોય, એમાં પોતાને જરાય નાનમ નહોતી લાગતી. એટલે મામા કે છે કે જે પૂર્ણ હોય ને એને આવા બધા કારણ કે એ તો પોતે પૂર્ણ કામ થઈ ગયા હોય, એક કામ બાકી ન હોય. જે પૂર્ણ કામ થઈ ગયા હોય, જેને કોઈ જ કામ બાકી જ ન હોય, કાંઈ પુરુષાર્થ કરવાની કે કોઈ સાધન કરવાની આવશ્યકતા ન હોય, તો એને તો સર્વજ્ઞતા તો આવી જ જાય ને. એ મુક્ત દશાને પામી ગયા હોય એટલે બધુંય જ્ઞાન થઈ જાય, એને એ લોકોએ અંદર ચરિતાર્થ કરી નાખ્યું હોય પોતાના જીવનમાં, ત્યારે જ મુક્ત દશાને પામે. એ વગર તો મુક્ત દશાને કોઈ પામી ન શકે. એટલે એ જે હોય તો પણ એવું પોતે કરે. પણ મામા પછી શું કે છે, પૂર્ણ અપૂર્ણતાનો વેશ ધારણ કરવામાં નાનમ માનતા નથી. મામા પોતે પણ આપણે જોઈએ છીએ કે કેટલું સામર્થ્ય ઢાંકીને વર્તતા હતા. જ્યારે કે વચન સિદ્ધિ ને એ બધું તો નાનપણથી એમને હતું, એટલે એવું દેખાડ્યું હતું. આમ તો વચ્ચે પહેલાથી જ હોય, મુક્તને શું હોય વળી. તો એવું છતાં પણ એ પછી જ્યારે પણ કોક કહે તો કે હા હું મહારાજને પ્રાર્થના કરીશ,
આ મેં આમ કર્યું કે આમ કર્યું, જરાય અમને સામર્થ્ય ક્યારે બતાડે નહીં. પણ એ જે આપણે ઝીણવટથી જોઈએ અને આપણને એમ થાય કે હા આ તો ચમત્કાર થઈ ગયો, ત્યારે આપણને ખબર પડે. બાકી આમ પોતે સહજ જ વર્તન કરીને દેખાડે. મનુષ્ય ચરિત્ર એવા કરે કે ભલા ભરમાઈ જાય. એટલે પોતાનું સામર્થ્ય ઢાંકીને એવું વર્તે, એટલે પૂર્ણ હોય અપૂર્ણ પોતે જાણે કાંઈ હોય જ ને એવી રીતે વર્તે પાછા. અને અપૂર્ણ પૂર્ણ કહેવામાં આનંદ અનુભવે છે. હવે એ અત્યારે આપણે દરેક જગ્યાએ આ જોઈએ છે. નાની જગ્યાથી માંડી અને મોટી જગ્યા, નાની નાની સંસ્થાઓ હોય કે મોટી, આપણા સંપ્રદાયમાં હોય કે પરોક્ષમાં હોય, બરાબર. એટલે અત્યારે ક્યાંય પણ હોય, અપૂર્ણ હોય, પોતાની જાતને પૂર્ણ કહેવામાં આનંદ અનુભવે કે અમે તો આમ છીએ ને અમે તો મુક્ત દશાને પામી. સામે ચાલીને પોતે જ કે અમે મુક્ત છીએ, જ્યારે ઓલા મુક્ત છે પૂર્ણ કામ હોવા છતાંય નથી બોલતા. એટલે મામા એમ કે છે કે અપૂર્ણ પૂર્ણ કહેવામાં આનંદ અનુભવે છે, અધૂરો ઘડો છલકાય. આ બોલતા બોલતા મામા સભામાં હસતા હતા. અધૂરો ઘડો છલકાય, ત્યાં દંભ આવે છે. પછી શું થાય કે પોતે હોય નહીં અને પોતાને દેખાડવું પડે, એટલે દંભ તો કરવો જ પડે. કે પછી આમ કેટલાય મનમાં વિચારો ચાલતા હોય, પણ પછી જ્યારે આમ આંખો બંધ કરીને ડોળ કરવો પડે કે મને મૂર્તિ દેખાય છે, આમ છે તેમ છે, ખાતા ખાતા હોય તો, એટલે કેટલું એવું એને દંભ કરવો પડે કે જે એના અંદર હોય નહીં, સહજ ના હોય. કારણ કે એને દેખાડો કરવો પડે. જ્યારે મુક્ત ને તો એ બધું સહજ હોય. અપૂર્ણ હોય એ ઐશ્વર્યાર્થી બની જાય છે. શું કામ હવે એવો દંભ એને બધું શું કામ કરવું પડે? કારણ કે પોતે ઐશ્વર્યાર્થી એને બની જવું હોય કે બધાય મને માને, પૂજે, કરે, મારી મને આવીને માનપાન આપે, એવું બધું. કારણ કે તેમાંથી પ્રસિદ્ધિ મળે છે. પ્રસિદ્ધિનો રાગ ભગવાન તરફ લઈ જવા દે નહીં. ધારો કે કંઈક ભક્તિ કરી હોય કે કંઈક કર્યું હોય, મોટા મુક્ત થોડા ઘણા રાજી થઈ ગયા હોય, એ ગમે તે સંપ્રદાયમાં હોય કે ગમે તે હોય, એને થોડી ઘણી ભક્તિ કરી હોય, તો આવું પછી એને એમ થઈ જાય કે આમ હંભીકું છે એમ કરીને પછી હવે બધા એને માનવા માંડે કે હા હા તમારામાં તો જ્ઞાન ગણું, તમારા તો પ્રસિદ્ધિ મળે. પણ એનાથી ફાયદો શું? પ્રસિદ્ધિનો રાગ, કારણ કે ઈ જે એમાં જો ફસાઈ જાય તો પોતાની જે સાધના, જે પૂર્ણ કામ તો થયા ના હોય, એટલે એ ભગવાન તરફ લઈ જ જવા નથી દેતા, ત્યાં અટકી પડે. થોડી ઘણી ભક્તિ કરી હોય ને પછી ત્યાં, અને કેટલુંક ચાલે, થોડો વખત હોય ને પછી તો લોકોને સમજી જાય કે આનાથી વધારે કાંઈ વિશેષ છે નહીં એનું એમ. પણ ભગવાન એનો રસ્તો જે હોય ભગવાન તરફ આગળ વધવાનો, એ બંધ થઈ જાય. એ ઐશ્વર્યમાં શક્તિ છે, તેનાથી બધું કામ થાય. હવે ઐશ્વર્ય કોનું? ધારો કે એને ભગવાનની થોડી ઘણી ભક્તિ કરી હોય કે જે પણ કાંઈ ભગવાનનું જ્ઞાન મેળવ્યું હોય, એ જ્ઞાન એનામાં હોય, એનું ઐશ્વર્ય હોય, તો શક્તિ તો ભગવાનની જ કહેવાય ને. જે પણ સંપ્રદાયમાં કે જે પણ ઈષ્ટને માનતા હોય, એનું જેને ભજન ભક્તિ કર્યા હોય, તો એનું જે ઐશ્વર્ય મળ્યું હોય એનાથી એને પ્રસિદ્ધિ મળે. પણ એ બધા ઐશ્વર્ય કોના? તો કે ભગવાનના. પણ એ કામ કરીને ફાયદો શું? બધા એને માને, એવો દંભ કરે, ડોળ કરે કે હું કાંઈક છું. અત્યારે આપણે હવે કેટલા આવા જોઈએ છે, બરાબર, કે બધા ખોટા બધા આમ કરીને પરચા ચમત્કાર કેટલા બતાડતા હોય છે. આવા એમ કે ને કે ઓલા ચોમાસામાં જેમ બિલાડીના ટોપ ફૂટી નીકળે, એવી રીતે અત્યારે આમ ફૂટી નીકળ્યા હોય એવું આપણને લાગે. જ્યાં જોઈએ ત્યાં બધા બાબાઓ ને બધા ચમત્કારો ને બધા જે કંઈક પણ તમને આ મુસીબત છે એમાંથી હું કાઢી દઉં, 101% ગેરંટી, આમ કેટલા હોય છે. અને બોડી પ્રજા ફસાઈ બી જતી હોય છે એમાં. પણ એમ ધારો કે એને કંઈક સિદ્ધિ મેળવી હોય અને આ બધું કરે, તો એમાંથી એને પોતાને શું ફાયદો થાય? ધારો કે એનામાં કંઈક થોડી ઘણી શક્તિ આવી હોય, થોડી ઘણી આરાધના કરી હોય, અને બધાને ધારો કે લાભ પણ થતો હોય, પણ પોતાને શું લાભ? બ્રહ્માનંદ સ્વામી કહે છે ને કે આકાશમાંથી ઉડતો ઉડતો આવે તો એ સબ માયા કા દાસ. એટલે એમાંથી એ દેખાડો કરે એટલે એની પ્રગતિ તો અટકી ગઈ. એમાંથી એનું આધ્યાત્મિક જે પથ પર એ ચાલતા હતા એ અટકી પડે. કે મામા કે છે એનાથી ફાયદો શું? સુખ તરફ લઈ જાય તો ફાયદો. ભગવાનનું જે સુખ છે એ તરફ જો કોઈ પણ આપણી ક્રિયા હોય એ લઈ જતી હોય તો જ આપણને ફાયદો.
જરાક પણ જ્યારે આપણે બીજાને કોઈ પણ આપણી જે આપણને જ્ઞાન હોય કે જે કાંઈ પણ આપણને થોડું ઘણું, ધારો કે આપણે ઘણા વખતથી ધ્યાન કરતા હોઈએ અને મહારાજની મૂર્તિ દેખાય આપણને અંતરમાં અને આપણે બીજાને કહી દઈએ તો આપણને શું ફાયદો કે સામા માણસને શું ફાયદો? ચાલો આપણે એક વિચાર કરીએ કે ભાઈ મને હવે મહારાજનું મુખારવિંદ દેખાય છે, હા સ્પષ્ટ, તો ધારો કે મેં એમ કહી દીધું કે બીજા કોઈએ પણ એમ કીધું, તો સામા માણસને એનાથી શું ફાયદો થાય? એમ થાય ઓહો હો, તમને આવું થાય છે. બસ એ આપણા વખાણ કરે અથવા તો ન કરે, પણ એના મનમાં આપણા પ્રત્યે ભાવ થાય કે આમ, અને એનો અર્થ શું થયો કે આપણે પ્રસિદ્ધિનો રાગ અંદર પેઠો. નહીતર આપણી સાધના વિશે કોઈને પણ કાંઈ પણ કહેવાની ક્યાં આવશ્યકતા છે? જ્યાં સુધી આપણે પૂર્ણ કામ ન થઈએ ત્યાં સુધી પથ પર તો કે છે ને, આ તો બધું છુપાવીને કરવાની સાધના છે, કોઈને દેખાડો કરવાની સાધના જ નથી આ. એટલે જ કે છે ને, એકાંત સેવન કરવું ભાઈ, ખૂણો પકડીને કરો. ક્યાં બધે બીજું કાંઈ કરવાની આવશ્યકતા છે? કોઈને કહેવાની આવશ્યકતા ક્યાં છે? એટલે એ ફાયદો જ નથી. પછી જે નો ફાયદો હોય તો એવું કામ કરવું શું? ભગવાન તરફ લઈ જાય એવી કોઈ પણ ક્રિયા હોય તો ફાયદો. આ તો ક્ષણભંગુર છે. હવે થોડો વખત માન પાન બધા આપે પછી બધા સમજી જાય કે આનામાં હવે આનાથી વિશેષ કાંઈ છે નહીં. અને પછી એ શું, દેહ પડી જાય પછી એનાથી તો ક્યાંનું ક્યાં રખડવાનું થઈ જાય. ધારો કે આવું પ્રસિદ્ધિના રાગ ને રવાડે ચડી જાય કોક તો, એટલે તો સ્થિતિ તો રૂંધાઈ જ જાય ને. આપણું આપણે જે પથ ઉપર ચાલ્યા છે ત્યાં એ કે છે ને, અઠે દ્વારકા કરીને બેસી ગયા એટલે પૈતું આગળ જવાનું. અને પ્રસિદ્ધિના રાગ પેસે એટલે બાપા કે છે ને કે ઓડીમાં કૂદકો મારે, પછી ઘડી ઘડી કેટલીક વાર બેસાડે. એના જેવું થાય ને. ક્ષણિક ક્ષણભંગુર છે, ક્ષણિક છે, માટે ક્ષણિક વસ્તુ તરફ નહીં જવું જોઈએ. મામાએ ના પાડી દીધી કે ધારો કે આપણે ભજન ભક્તિ કરતા હોઈએ ને તો એ આપણા વાણી વર્તનમાં દેખાય જ ને. આપણે સતત ધારો કે ભજન ભક્તિ કરતા હોય તો સ્વાભાવિક છે, તો લોકો આપણને માન આપે તો ત્યાંથી દૂર ખસી જવું જોઈએ પછી. કારણ કે એ જગ્યાએ જો વધારે પડતું એમ બધા આપણને કરે તો પછી આપણી અંબી કુછે થઈ જાય. જેવો એ વિચાર પેઠો, ભલે આપણે બારે પ્રદર્શિત પણ નથી કરતા, પણ અંદર આપણને આમ રાજી થઈ જવાય કે બધા મને માને છે, હું ભજન કરું છું ને એટલે બધા હવે મને માનવા માંડ્યા, એમ કે મારી વાત માને છે, એવું થઈ જાય. પૈતું ત્યાં ને ત્યાં જ આપણે અટકી પડીએ. પછી એમાંથી જ્યારે પાછા બહાર નીકળીએ અને રોજ આપણે જે કરતા હોઈએ તો કરતા જ હોઈએ, કે ધ્યાન ન કરવાનું છોડી દઈએ એવું ના હોય, પણ જે ઓલો વિચાર એક પેસી ગયો ને એના લીધે એ ધ્યાન પછી ત્યાંનું ત્યાં અટકી જાય છે. એ મૂર્તિ આપણે જે જોતા હોઈએ એમાં પ્રગતિ નથી થતી. એટલે આ બધું તો ઝીણું ઝીણું એટલું બધું ધ્યાન રાખવું પડે કે કારણ કે સૌથી શ્રેષ્ઠ માર્ગ હોય તો એમાં મહેનત સૌથી શ્રેષ્ઠ જ હોવી જોઈએ ને. જરા કે આમ તેમ થયું તો તરત જ પાછો સેટબેક આવે એટલે પાછા પડી જવાય, વળી પાછું આગળ ચાલવાનું એવું થઈ જાય. એટલે મામા એમ કે છે કે એ તરફ તો ક્યારેય જવું જ નહીં. પછી કે છે કે બીજો એક પ્રશ્ન એ છે કે આ સત્સંગમાં બધા એમ કહે છે કે ફલાણે ને ત્યાં ભગવાન આવીને થાળ જમી ગયા, ભગવાન પગલા પાડી ગયા, કંકુ આવી ગયું, તો આ વાતમાં શું સમજવું? આમાં બી ફોડ પાડે છે. અત્યારે કેટલા જાત જાતના પરચાઓ આપણે આમ સાંભળતા હોઈએ છીએ. એને તો ભગવાન આમ કહી દીધું ને એને તો ભગવાન આમ હાથમાં છે. બધા સંપ્રદાયમાં આવું ચાલે છે. માતાજી એને તો આમ હસ્ત છે કે એને તો તરત જ આવીને બધું કહી જાય છે કે દેવી દેવતાઓ આમ આવીને કહી જાય છે, આમ આજ્ઞા કરી જાય છે, આમ ને તેમને. હવે એના માટેનું મામા અહીંયા સરસ સમજાવી દીધું છે કે આપણે એવી કોઈ વાતમાં ક્યારેય અંદર ફસાઈ ન જઈએ ને એના માટેનો એક સરસ રસ્તો મામા અહીંયા આપણને સમજણ પાડીને સમજાવી દીધો છે કે જ્યારે આપણને કોઈ આવું કહે ત્યારે આપણે આ વસ્તુ સમજવાની કે આ વિચારવાનું. તો કે એના માટે શું સમજવાનું? તો મામા કહે છે કે તો એના માટે એક વસ્તુ સમજવા જેવી છે. શું? તો કે અબજી બાપાશ્રીના માતુશ્રી દેવુબાએ 13 વર્ષ સુધી તપ કર્યું. 13 વર્ષ 3 વાગે ઉઠીને સ્નાન કરીને મહારાજની મૂર્તિનું ધ્યાન કરે. હવે ઉઠીને ધ્યાન કરે એટલે એને મૂર્તિ સિદ્ધ થઈ ગયો હશે ત્યારે જ ધ્યાન કરતા હશે ને, અંદર આંખો બંધ કરીને. એટલે ઈ તો એવું 13 વર્ષ સુધી. એની પહેલા જે મૂર્તિ સિદ્ધ કરવાના જે પ્રયત્નો કર્યા હશે ને જે સાધના કરી હશે એ જુદું. 3 વાગે ઉઠીને સ્નાન કરીને મહારાજની મૂર્તિનું ધ્યાન કરે
અને આજ્ઞા અણિશુદ્ધ પાડે. એકેય આજ્ઞા એટલે કે છે ને કે જીવનની રાહ જેવી ગોઠવી દેવી જોઈએ કે જેમાં આજ્ઞા લોપ થાય જ નહીં. અને આવું જયારે અણિશુદ્ધ આજ્ઞા પાલન થાય, મહારાજનું આપણે આવું 3-3 વાગે ઉઠીને ધ્યાન કરીએ, એવું 13 વર્ષ, અને એમાં એકે દિવસ આમ તેમ ન થાય. આવી સાધના હોય ત્યારે શું કે 13 વર્ષ સુધી મહારાજે દર્શન ન આપ્યા. અંતર્વૃત્તિએ સુખી રાખે. હવે અંતર્વૃત્તિએ સુખી રાખે એટલે અંતર્વૃત્તિમાં એમને મહારાજની મૂર્તિ દેખાતી હશે ને એનું સુખ આવતું હશે ને, એવું સુખ એમણે 13 વર્ષ સુધી લીધું. તો એ મહારાજે દર્શન ન આપ્યા એને. અને અંતર્વૃત્તિએ સુખી રાખે એ સાક્ષાત્કાર કયો હો, બાપાએ એને સાક્ષાત્કાર કીધો છે. અંતરમાં મહારાજની મૂર્તિ દેખાય એને બાપાએ સાક્ષાત્કાર કીધો છે. એટલે પોતે જે મૂર્તિનું ધ્યાન કરતા હોય અંતરમાં દેખાય તેજોમય. તો એવું દેવુબાએ 13 વર્ષ સુધી આનંદ એનું સુખ માણ્યું. તોય મહારાજે દર્શન નહોતું. એટલે કેટલું તપ. અને એની પેલા જે એને સાધના કરીને મૂર્તિ સિદ્ધ કરી હશે તો જુદું ને પાછું. પણ સુખ ના આવે એ સાક્ષાત્કાર બાપાએ કહ્યો હો, પણ સુખ ના આવે. તો એમ કહેવાય છે કે અંતઃકરણમાં મૂર્તિ દેખાતી હતી 13 વર્ષ સુધી, રોજ 3 વાગે ઉઠીને ધ્યાન કરે ને આજ્ઞા બધી મહારાજની અણિશુદ્ધ પાડે, તોય એને સુખ નહોતું આવતું. તો 13 વર્ષ સુધી તપ કરાવીને અખંડ સ્મૃતિનું તપ કરાવ્યું. અખંડ સ્મૃતિ રાખે એવું 13 વર્ષ સુધી મહારાજે એની પાસે તપ કરાવડાવ્યું. હવે અખંડ સ્મૃતિ રહેતી હોય, અંતરમાં મૂર્તિ દેખાતી હોય, કેવો આનંદ હોય. તો એ અખંડ વૃત્તિનું સાધન એ તપથી વળી મોટું તપ કયું? એનાથી મહારાજે પેલા જ વચનામૃતમાં કહી દીધું છે, અખંડ સ્મૃતિ રે એનાથી વિશેષ કોઈ પ્રાપ્તિ નહીં એમ. એનાથી એવું એમણે તપ કર્યું હતું કે અખંડ વૃત્તિ રહેતી હતી મહારાજમાં. અખંડ વૃત્તિનું સાધન એ તપથી વળી મોટું તપ કયું? એમ કરતા કરતા 13 વર્ષે ભગવાન પ્રસન્ન થયા અને દર્શન આપ્યા કે માગો. તો એમણે મહારાજને રૂપાળા જોઈને માંગી લીધું કે મહારાજ તમ જેવા પુત્ર ખપે. તમે મળો એમ ન બોલ્યા, મહારાજ તમ જેવા પુત્ર ખપે. મહારાજ રાજી થયા અને કહ્યું તમારે ત્યાં અમારા અનાદિમુક્ત જે અમારા જેવા જ કહેવાય એ પ્રગટ થશે ને અનેકના કલ્યાણ કરશે. તો ભગવાનના અનાદિમુક્ત પ્રગટ થયા. ભગવાન જ્યારે મનુષ્ય રૂપે પ્રગટ ન હોય અને પ્રગટ રૂપે દર્શન થાય, તેના માટે કેટલું તપ જરૂરી. હવે અહીંયા જોવાનું આપણે કે મહારાજ પ્રત્યક્ષપણે પૃથ્વી પર બિરાજ્યા અને વિશિષ્ટ કૃપા વાપરી અને ધણીનો કોઈ ધણી નહીં, પછી તો કે છે ને જ્ઞાની અજ્ઞાની સર્વે અમને દેખો. એવું જયારે થઈ ગયું એ વાત જ જુદી કહેવાય. પણ આવું જે હોય એના માટે જયારે પ્રત્યક્ષ ન હોય ત્યારે કેટલું ભગવાનને એક ક્ષણ માત્ર દર્શન કરવા માટે કેટલું તપ જરૂરી. એટલે હવે આપણે જયારે આમ કે મામા અહીંયા એમ કે છે, પછી એક પેરેગ્રાફ 2 લીટી વાંચી લો કે ગુણાતીતાનંદ સ્વામીની માતાએ 14 વર્ષ સુધી આવું તપ કર્યું, ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પ્રગટ થયા. ગુણાતીતાનંદ સ્વામીએ 14 વર્ષ સુધી આવું તપ કર્યું. આવું તપ એટલે શું? તો કે મહારાજની અખંડ સ્મૃતિ રે, અણિશુદ્ધ મહારાજની આજ્ઞાઓ પાડી હોય, અંતરમાં અખંડ મહારાજની મૂર્તિ દેખાતી હોય, એવું તપ 14 વર્ષ સુધી. એટલે જ્યારે પણ હવે આપણે પરચા ચમત્કાર આપણે જોઈએ સમાજની અંદર કે આને આમ છે, તો આપણે તપાસ કરવો કે એનું વર્તન એવું દેખાય છે કે એને અખંડ સ્મૃતિ રહેતી હોય, અખંડ સ્મૃતિ ભગવાનની રહેતી હોય એવું એનું ક્યાંય વર્તન દેખાય છે કે આમ ભગવાન સિવાય એને કોઈ બીજી વાતમાં રસ જ ન હોય, કે ભગવાન સિવાય એને બીજું કાંઈ ગમતું ના હોય, આજ્ઞાઓ બધી પાડતા હોય એવું આપણે જોવામાં તો આવે ને. જે સાચા હોય ને એનું વર્તન ને બધું દેખાય જ આવે. આપણે એને પોતે કહેવાની આવશ્યકતા જ ના રહે મોઢે ચડીને કે હું આમ કરું છું કે હું તેમ કરું છું કે મારે તો આમ કરવું પડે, એ કેવું પડે કોઈને? જે કરતા હોય એ દેખાય જ આવે. શા માટે બોલવું પડે? જે બોલે છે અને કહે છે કે મેં આમ કર્યું કે તેમ કર્યું, એનો અર્થ જ એ છે કે એને કેવું પડે છે, એ ત્યાં જ અધૂરપ દેખાઈ આવે છે. એટલે એવા ક્યાંયમાં પણ આપણે ભરાઈ ન પડીએ. એટલે મામાએ આપણને અહીંયા કહી દીધું છે કે આવું જે કાંઈ પણ હોય, અને આ દેવબા કે ગુણાતીતાનંદ સ્વામીના માતોશ્રી કે કોઈને એવું કેવા ગયા હતા બધા એને
કે હું રોજ 3 વાગે ઉઠીને ધ્યાન કરું છું, કે હું રોજ મારે તો અખંડ સ્મૃતિ છે. એ લોકો પોતપોતાનું કર્યા રાખતા હતા. એમ કે આવું આપણે ક્યાંક જોઈએ કે મહારાજ આવીને અમારે ત્યાં તો આમ જમી ગયા, હો થાળ કંકુ પગલા પડી ગયા. ધારો કે ભગવાને કંકુ પાડ્યું તો કે બીજાને શું કામ કેવું છે તમારે? તમે સુખ ભોગવો ને એનું, બરાબર. પણ એવું ભગવાન કરતા નથી. મામા અહીંયા આપણને એમ કે છે કે કેટલું જયારે પ્રત્યક્ષપણે બિરાજતા ના હોય ત્યારે. અત્યારે હવે આપણે એક આમ દાખલો લઈએ કે આપણે મામાને સંભાર કરીએ, બરાબર. તો ક્યારેક કોક વાર સ્વપ્નમાં દર્શન આપે, અને પ્રત્યક્ષ બિરાજતા હતા ત્યારે તો ગમે તે ટાઈમે જઈને આપણે મામાને મળી શકીએ. અત્યારે ઘણા સ્વપ્નમાં દર્શન દેતા હોય છે મામા માસી બધા મુક્તો, નથી ઘણા દર્શન થતા હોતા. પણ ઈ ક્યારે, તો એને કેટલું બધું ઈ સંભાર કરવું પડે ત્યારે ટ્યુનિંગ થાય. તો હવે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સાથે ટ્યુનિંગ કરવું હોય તો કેટલું બધું કરવું પડે ને. એટલે એ બધી વાતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ, અને ક્યાંય ભરમાવાય નહીં. આપણને મામાએ આ બધું પોતાના મુખની વાણી આપણને આપી છે, જ્ઞાનમાં અંદર બધું આવી જાય છે. એટલે બીજે ક્યાં આપણે કે ને કે જેને તેને આગળ શું કામ આપણે જવું પડે? આપણે આ બધું જે છે, સાગર સરિતા મામાનું છે, બાપાની વાતો છે, એમનો જો ગોપાળાન બાપાની વાતો, મુનિસ્વામીની વાત, બધાયનું છે જ જ્ઞાન. અને ધારો કે ક્યાંક આપણને સમજ ન પડતી હોય તો જે સમજતું હોય એને સમજી લેવાનું, એની પાસે સમજી લેવાનું ને આ પથ ઉપર ચાલ્યા રાખવાનું. પછી એનાથી વિશેષ બીજું કઈ આપણે હવે જરૂર નથી કોઈ બીજા ગુરુ કરવાની કે એવું એમ. એટલે એ બધું સચેત રહી અને આપણા પથ ઉપર આપણે આગળ ચાલવાનું ને આપણું જે રાહ છે એને છોડવાનું નહીં. એવું અહીંયા મામા કે છે. આ પ્રવચન થોડું લાંબુ છે એટલે પછી લઈશું. એક બીજું વધુ ઓછું બોલાઈ ગયું તો માફ કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની, સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ.